સોમનાથ ખાતે અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે 8 થી 10 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે. સમગ્ર વિસ્તાર દિવ્ય રોશની અને શિવારાધનાના ચિત્રોથી સજ્જ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 જાન્યુઆરીએ હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રશાસને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી છે. અખંડ ઓમકાર મંત્રોચ્ચાર અને ભક્તોના આગમનથી સોમનાથનું વાતાવરણ દિવ્ય અને આત્મગૌરવમય બન્યું છે. મારું નામ ખ્યાતિ ઝાખેલિયા છે. અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા. જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબના કાર્યક્રમો માણીશું. જય સોમનાથ, હર હર મહાદેવ. હું દીપકભાઈ દવે, એડવોકેટ. અમે આજ રોજ રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરની સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. આજથી 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારશ્રી દ્વારા હું આજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ જગદીશભાઈ પરમાર. હું રાજકોટથી આવું છું. આ મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં સોમનાથ જાઉં છું. ત્યાં મને ટ્રેન મારફત કોઈ અગવડતા પડી નથી. ખૂબ સારી સુવિધા આપે છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. સરકારના આવા કાર્યક્રમ બદલ હું તેમનો આભારી છું.